સીતારામ ને અરે તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાગેલ તુટેલ ઇઝરાયલી વ્લોગમાં। મસ્ત મજાનું હવાર બપોરના હાઈન થઈ ગઈ છે ને જો જે દાદુ બાદુ કોઈ નથી કંઈક પણ તા કરવું નહીં, ટાઈમ પાસ તા કરવો નહીં, કારણ કે આખો દી ઘરમાં ને ઘરમાં મૂંઝાય અહીં, કારણ કે મૂંગો જીવાય મૂંઝાય તો આપણી ત્યાં જીવતા જાગતા માણસ છે તો મેં વારે જો આજ ડ્રેસ પહેર્યો કારણ કે બીજું કોઈ તો અદમ ને જ મારે અહીં આ એક વિડીયો બનાવવા તો પછી એમાં વિડીયાને લીધે ટાઈમ નીકળે, બાકી તો ફોન વારે કે નહીં કાયમ કાયમ ઘડીએ ઘડીએ કર્યા રાખવા એ પછી મારો નેચર એવો હોય ને કે હું બાધા રાખા, ખબર નહીં ના બાધા નહીં પણ હું બોલા એટલે એ થાય કે હું કી બાંધતી હોય એવું એવું મહેસૂસ થાય, એટલે એના કરતાં આમાં આવી રીતના બરાબર હે। તો આ ડ્રેસ બી હે ને રાજકોટથી લીધો તો એ મારી અડધી જાજી શોપિંગ હે ને મેં રાજકોટથી જ કરી હે। અમુક જે આ લગ્નના બીજા જે કપડાં હોય એ ત્યાંથી લીધા છે, પણ હું રાજકોટ ગઈ ને પછીથી ત્યાંથી જ હું પોરમાં અહીં સારું જડે પણ ખબર નહીં મને રાજકોટ જ મજા આવે, રાજકોટ મેરી જાન। પોરબંદરની વાત અલગ જ છે કે એની કોઈ ન પૂગે, પછી જ્યાં રહેતું હોય ને ત્યાં જઈને એ વસ્તુ ગમે જોજે કેવો લાગે ને મસ્ત એકદમ। તો ઘણા મને એ ન કહેતા પોયરી હું આવવાનું પોયરીથી હું કંઈ ખરીદી કરતા કે તું તને તો પોરનું ગમતું, એટલે મને ગમે બધું ગમે એ મગજની ગમવું જોઈએ મનની એના ભાઈ આ સારું હે તારા લુગડા હે ને આપણી લગ્નમાં જાન તાન ન પહેરવા દે સારા પ્રસંગી। તો આ ડ્રેસ મેં લીધો તો કોકની સાંજીમાં તો ડ્રેસ ન પહેરે કે હું તું હલ્દી બલ્દી કે કાંક મારે પહેરીને જાઓ તો, કારણ કે આ ઓઢણી હે ને યલો એટલે હાલે તો મને ન પહેરવા દીધો મારા ઘરના કે ના કાળો કલર હે, એટલે અમુક એવી સોસી કરતા હોય ને અમુક ન કરતા હોય, પણ હું મીતા એ જ પહેર્યો હતો કારણ કે મને ગમે બ્લેક કલર, બ્લેક ને રામા કલર ને ઘણા કલર હે, મને એક ફિક્સ ચોઈસ નથી કે ભાઈ મને આ જ ગમે, જો મેરે મન કો ભાયા મેને વો ખાયા એના જેવું હે। આજ તો અમારે મુનુડાનો પગ હે ને હલવાઈ ગયો તો ખબર કેમાં આથી ગળાનું કોટ્યું ને વહેલો ચોથો પગ એ બે હલવાઈ ગયો, મને થયું કે નહીં લોકો પગ જોઈ કે કામ, પણ ના ના બિસાડીનો પગ આવે ગયો અને જતા હા અંધારો હા અહીંયા આપણે લાઈટ કરીએ દેખાય। બર્થડેના કેટલા બધા કાર્ડ હે, અડધા પીડ્યા મેં અડધા કી ના દાદુ એ કાંક હાસવે મૂકી દીધા, આમાં કાંક હે કાંક મૂક્યા પણ મને યાદ ને તે ડોરેસ પહેરે મેં ને મારી બેન પણ અંબે ગયું હતું નોરતા માથે, હા નોરતા માથે જ ગયું હતું। આ ડ્રેસની કેટલા ખબર હું મેં રાજકોટ છેલ્લે કીધું મેં કીધું મેં IELTSની એક્ઝામ આપી ને એ પછી અમે બે ઘેર આવી હતી, એટલી ખુશ હતી ને હું કે મારી IELTSની એક્ઝામ દેવાઈ ગઈ ને બસ એવી કે જટ એજન્ટ ગોતવાનો રહ્યો, એજન્ટ કોઈક હલામાં જડે જાય ને તો જટ ઇંગ્લેન્ડ જવાનું થઈ જાય, પણ એજન્ટ હાલો નો ડાઉટ કે હલામો કે હું તો મને એની લાસ્ટ સુધી એ જ કીધું કે ભાઈ કાંઈ એક્ઝામ દેવાની નથી ને આવીને હોય ને, પછી એક ધારું ઓશિતાનું એ કહે કે ના ના ભાઈ તમારી એક્ઝામ હે ને આવીને હોય ને, એક તો એનું ઇંગ્લિશ કેવું હોય નો ડાઉટ મને સમજાણું ન હોય કે એ ખબર નહીં કાંઈક લોસો હતો, એમાં અમારા ગામના ઘણા હતા કે જે હજે એ ને જ છે કે જેને એને રાખ્યું હતું કે એવી રીતના ખોટા ઓલા કરે ને એ મોકલે ને એવું હતું કાંઈક ઘોર્યું એ સારું થયું જો ઇંગ્લેન્ડ ગયો તો હું આવી રીતે વિડીયો ઉતારત નહીં, કારણ કે અહીંયા પરવર જ ન હોય, બધા એ કહેતા હોય કે અહીંયા પરવર જ ન હોય ફોનમાં એ વાત ન કરે હોય ને તો એક રીતે સારું હે કે ઇઝરાયલમાં આવે ને આ તો હાવ મારું કામ તો એવું હે મને તો મજા જ આવે, પેલું કામ ઓલી ડોહીનું હતું તોબા જોકે એ એક રીતે સારું હતું પણ હે ને એ મને ખાવામાં કંજુસાઈ કરતા પ્લસમાં બાધા રાખતી ડોહી ને મને અસૂટ સફાઈ જ કહેવા રાખતી, નો ડાઉટ સફાઈ કરવાની હોય કામ કરવા આવ્યા તો કામ જ કરવાનું હોય, પણ એ પ્રમાણે આપણી વળતર એ જડવી જોઈએ ને કે ભાઈ પગાર હલામો કંઈક હોય તો આપણે પડ્યા રહીએ ને કામ કરીએ, પણ આ તા પગાર નહીં ને તું કામ કર તો હા એ ઉપરથી એક વાત મને યાદ આવી કે હું આ વિડીયો મૂકીને ત્યાં 2-3 દી માથે થઈ ગઈ પણ મેં કામ મૂક્યું હતું ને એની વરદી થયું એ મેં જેથી તેતું કામ મૂક્યું હતું ને તો એ
એ દિવસો મારે યાદ કરા ને તો મને એ થાય કે હું હાવ આ ઇઝરાયલ કામ કરવા આવી, એ થાય કે હું ઘેર વહી જાય તો એ લોકો અહીં બેઠા હોય ને વાતચીત કરતા હોય ને ભાઈ ખાઈ લે એટલે મારે ઠામ વિસરવાના પછી એક ના નહીં બેયના નો ડાઉટ ઠામય આપણે વિસરી નાખીએ પણ એ પ્રમાણે આપણું કંઈક રાખવું જોઈએ ને તો મને લીલી દીદી હે ને આ જેની એની જ મને હાસવી મારું કામ મુકાણું ને તો હું ને એક મારી બેનપણી હતી એ વાતતા મારા વિડીયોમાં આવતી જ રહી એ તમને કોઈની કંટાળો આવે તો સ્કીપ કરી નાખજો બાકી ઇઝરાયલમાં આવે ને જો મારો ભગવાન હોય ને તો એ હે ઘણા દીદીઓ હે ધારા દીદી લીલુ દીદી જેની મને હેલ્પ કરી એ કોઈ દી ન ભૂલે હવે કારણ કે પારકા દેહમાં કોક આપણી મદદ કરે જાણીતા હોય જાણીતાઓની તો હંધાઈ કરે પણ અજાણ્યાઓની મદદ કરવી એક અલગ જ છે ઘણા એવા એજન્ટ હતા કે જેની કામ સીધા જે હમણાં એક કામથી બીજે કામ જોવા લેગા ઘણા એવા સારા માણ હોય છે ને ઘણા ખરાબ છે ને ઘણા તો એવા છે કે જે મસ્કરી જ કરે કંઈ નહીં આમાં કોઈના નામ લેવાય ને જો કે મારે તો એવા કોઈ એની કોન્ટેક્ટ એવા થયા ને કે અહીં કે આપણું કોઈ ખરાબ કરે કે આપણે એનું ખરાબ ઈચ્છીએ માણસો ઘણા હોય ઇન્ડિયામાં હે તો અહીં પણ એટલા જ માણસો પૂગે આવ્યા અહીં પણ નવીન કથાઓ ચાલુ જ હોય તો મને એ વિચાર આવે કે અમારા ગામમાં અજય ઘણા છે કે તમારી છોકરીની કયો ની વિડીયા ન ઉતારે ને બંધ કરી દે ને છતાં કેવા થાય તો એ કેવા થાય એની તમે ગયો હું કંઈ આ ખરાબ કરે કે તમે આ ચાલુ થઈ ગયો ઘોર્યા હું કાંથી કામ પૂગે ગઈ જોજે મારું ખાતું જોવો દે એવું હે મેં થક ગઈ હાલો પછી કામ એવી રીતના હે ને કામ મુકાઈ ગયું પછી 10-15 દીમાં જડાઈ ગયું ભગવાનની દયા કહેવાય કે જડે ગયું ને પાછું સારું જડ્યો વરે ખરાબ જડે તો વરે ન્યા કથાઓ થાય ને ઘણા એવા માણસો પીટકા કે જે આપણે થાય કે જિંદગી ભર આપણે એને યાદ રાખીએ ને ઘણા એ થાય કે આને આ તો કોઈ દી યાદ ન આવે ને તો સારું એટલે આપણે કોઈનું કંઈ ખરાબ ઈચ્છતા ન હોય ખરાબ વિચાર્યું ન હોય એ માણસો જસ્ટ કેવા હતું કે આપણે વિડીયો ઉતારીએ એટલે એ લોકોના મનમાં કામ હોય આપણે ન ખબર હોય કે ભાઈ આપણે હું આવી રીતના વિડીયો ઉતારા કે ભાઈ ટ્રેડિશનલ કપડાં પહેરે કે ઓલું આ તે તો ભાઈ તમારી જિંદગી તમે જીવો ને તો તમને કોઈ ના કહેવા આવે કે તમે કોઈની કંઈ કહો નોટ ડાઉટ કે તમે અંદરો અંદર વાતું કરો ને એને કોઈ રોકે જ ન શકે એ અંદરો અંદર વાતું કરતા એને આપણે જસ્ટ આપણા ગોલ ઉપર કે આપણે આપણો ઘર પરિવાર જે એ બધાની ઈચ્છાથી આપણે કામ કરીએ કે ભાઈ ના ઘરનામની પોહાય નહીં એ કોઈ કંઈ કહેતા નથી ને આપણે કોઈની ખરાબ નથી કહેતા આપણે કોઈનું ખરાબ ઈચ્છતા નથી તો પછી કામ કરવાની તમારે તમે બોલો તમે આ કેવું કરો ને એ હંધાઈને આ હે એને ખબર હે બાકી બીજા તો નહીં ખબર હોય પોતે પોતાનો નથી જોતા એને બીજાની બિન દીકરીને બદનામ કરવા હાલે પોતે તમે તમારી જાતની તો પૂછો પહેલાં કે તમે કામ કરો હાવ કોકની આખી એટલી પથ્થર ખાંડે નાખે ને કે તમે વાત પૂછો મય ને એવા માણસો પાછા દુનિયા અમે એવા મસ્ત થઈને પેતરા મારતો હોય ને કે આઈ એમ સમથિંગ અમે તો આમ ને પાછા પોતે ન્યા એકને એક ઘરમાં ગીરાને એટલી કથા કરે ને એવા કોઈરા હાલ્યા રાખે હે ને એ બધી કથા આપણે કરવાની થતી ને જ માહોલ આપણે જોઈએ અમારા ઝાડવા તમે જુઓ ને કેવા મસ્ત થેગા એવી કથાઓ તો પૂરી જ નહીં થાય અહીંયા તો એક પછી એક કથા ચાલુ જ રહે કંઈક ને કંઈક નવીન હોય જ ઇન્ડિયામાં નહીં થતું હોય ને એટલું તો આ થાય જો એવું છે મિત્રો આવી રીતના દિવસો પસાર થઈ જાય શાંતિપૂર્વક મારા દાદુ પડે ખડે રહીએ કારણ કે બેલેન્સ નથી રહેતું અહીં તો એ હાલ્યા રાખે કંઈ થાય નહીં એવું પેલું કામ મૂક્યું ને બીજું જડ્યું ને એ મારા ભાગ કહેવાય ને ઓલું કામ મળે એવું ભટકવું એ મારા કરમ કહેવાય કારણ કે પહેલા દી હું જ્યારે લીલુ દીદીને ઘેર ગઈ ને ત્યારે લીલુ દીદી કોકની વાત કરતા હતા ફોનમાં વાત કરતા હતા કે આઈને ઉઈને એને ઘરના એવી કાઢે મૂકી હતી ફેમિલીવાળા આવીને પછી પોલીસવાળાની બરકા ને ETC એવી કંઈક વાત હાલતી હતી ને હું મારા દુઃખમાં જ કે ઓયમાં મારું કામ કેવું હોય હે મારા એની ડોહી કરીએ તો મને કંઈ સમજાતું નહોતું ને એક તો ઘર નામની મૂકે ને હું ઘેરથી આવીને તો એ રોની નહોતી ને પછી તારું રૂની લીલુ દીદીને આવું વર્ગે ગઈ તો એવું હે અહીં
ઈ પડતા મને હે ને એ થાય કે તાર લીલું દીદી ઉતારતી સારું ન કે હું કાઉ કરત, મને એ વિચાર આવે. કોઈ નહીં રે અહીં હથવારો ફ્લેટી જાય તો ત્યાં કોઈ નહીં રે, એકાદ બે ભાઈ હતા પણ આપણે કંઈ પે ઓળખાણ બોળખાણ ન હોય તો અસકાઈએ બોલતા અહીં તો એવું હે. ફાઇનલી ભગવાનની કીકતા વિચાર્યું છે ને હમણાં 2 વર્ષ પૂરા થઈ જાય મને એ વિચાર આવે કે જેને 2 મહિના નહોતા નીકળતા એ 2 વર્ષ નીકળેગા. મને એ લાગે કે વિડીયો આના પૂરો કરી દેવો જોઈએ કારણ કે બહુ લાંબો થઈ જાય એવું લાગે. તો હાલો બધાની રામી રામ, જય લીલભાઈમાં, જય માતાજી, જય પિતાજી, જય બજરંગબલી.